જય હિન્દ મિત્રો, વિલેજ ફિઝિકલ ડિફેન્સ એકેડેમીમાં તમારા બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો કેમ છો બધા વિદ્યાર્થી મિત્રો? હોપશો બધા મજામાં હશો. તો મિત્રો આજે પાછા આપણે ફરીથી એક નવી ભરતી જે આખા ભારત લેવલની ભરતી જે છે બરાબર, કે જેમાં ગુજરાતની પણ ઘણી પોસ્ટ છે એન્ડ ગુજરાતના વિદ્યાર્થીઓ માટે ઉપયોગી થઈ શકે એવી એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ભરતી એટલે કે BRO બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન. આપણે આજે એની વાત કરવાના છે. નવી ભરતી આવી છે, કોઈ વાત નથી કરી. ઘણા વિદ્યાર્થીઓ મને કમેન્ટ કરી હતી કે સર આના વિશે માહિતી આપો પ્લીઝ. બરાબર, અમને ખબર નથી આમાં ફોર્મ કઈ રીતના ભરવાનું છે, કઈ રીતના ગોતવું છે. તો આજે એ વિદ્યાર્થીઓ માટે આ વિડીયો લઈને આવીએ છું કે જેને ખરેખર આર્મીનું સપનું જોયું હતું પણ ક્યાંક પૂરું નથી થયું છે અને દેશ સેવા કરવી છે પણ ક્યાંક એ નથી જઈ શક્યા. તો એના માટે આ ભરતી છે મિત્રો. આમાં તમને આર્મીની વર્દી પણ મળે, બોર્ડર ઉપર સિક્યોરિટી, બોર્ડર ઉપર ડ્યુટી પણ મળે તમને, બરાબર. પણ એક અલગ લેવલની જોબ હોય છે, મતલબ એને બહુ મસ્ત જોબ છે આ તમારા માટે. તો જે બી વિદ્યાર્થીઓ ભરવાના હોય ને મિત્રો, આ વિડીયો ચોક્કસથી પૂરો વિડીયો જોજો, બરાબર. તમને ચોક્કસથી ફાયદો થશે એન્ડ તમારા માટે ખૂબ જ ઉપયોગી માહિતી લઈને આવ્યો છું. તો મિત્રો વિડીયોને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને તમારા મિત્રો વર્તો જોડે શેર જરૂરથી કરાવડાવજો કે જે ખરેખર નાની ભરતીને ટાર્ગેટ કરે છે. મતલબ કે એવી ભરતીઓ કે જે કેટલાયને ખબર નથી. ખબર છે ને તમને, હમણાં ગાંધીનગરમાં જે CRPFની ભરતી વહી ગઈ ટ્રેડમેન ઉપરની, એક બે વિદ્યાર્થી આપણા પાસ થયા છે. તો એવી નાની ભરતીઓ પછી ક્યારે આવીને જતી રહેશે ને તમને ખુદને ખ્યાલ નહીં રહે મિત્રો. યસ, તો આ વિડીયોમાં આપણે આ ભરતી વિશે વાત કરવાની છે. બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન વિશે આપણે કમ્પ્લીટલી માહિતી લઈને આવ્યો છું, બરાબર. કે કઈ રીતે ભરવાનું છે, ફોર્મ કઈ રીતે ભરવાનું છે, બરાબર. ઘણા વિદ્યાર્થીઓ કહેતા હતા કે સર આમાં અમને એડ્રેસ નથી ખબર. તો હું વિડીયોના અંતમાં તમને સરનામું પણ કહીશ કે કયા સરનામા ઉપર કઈ રીતના મોકલવાનું છે અને કેટલા ડોક્યુમેન્ટ એમાં અટેચ કરવાનું છે. આપણે વિડીયોના અંતમાં જોઈશું. ચાલો હવે કંઈ પણ સમય વેસ્ટ કર્યા વગર આપણે વિડીયોની શરૂઆત કરીએ. ઓકે મિત્રો, તો હવે આપણે વિડીયોની શરૂઆત કરીએ. તો સૌપ્રથમ BRO વિશે માહિતી લે કે BRO શું છે. બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન, BRO બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન, કે જે બ્રીફ દ્વારા ભરતી થતી હોય છે. કે મતલબ કે ભારતના જે બોર્ડર એરિયા છે મિત્રો, બરાબર, ત્યાંની એક ઓર્ગેનાઇઝેશન હોય છે. એ ઓર્ગેનાઇઝેશન ભરતી કરાવડાવતી હોય છે ને એમાં અવારનવાર એમાં નાની અમથી ભરતી આવતી જ હોય છે, બરાબર. આ વખતે પણ ઘણી મોટી ભરતી આવી છે મિત્રો, બરાબર. કે એમાં ડ્યુટી તમારે ઘણી ખરી પોસ્ટ બી કરવાની હોય છે. તો બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન કે જે બી પાસ થાય ને એ બધા વિદ્યાર્થીઓ ત્યાં મતલબ કે સરહદ ઉપર એમને ડ્યુટી કરવાની હોય છે. મતલબ કે એનું જે કામ જે છે ને આખો અલગ લેવલનું હોય છે, પણ એમને ડ્યુટી ત્યાં જ આવતી હોય છે. કેમ કે રોડ બનાવવાની જે ઓર્ગેનાઇઝેશન છે મિત્રો, બરાબર, એમાં જે સ્ટાફની જરૂર પડતી હોય છે એ આ ભરતી છે. ટોટલ જગ્યા કેટલી છે? ટોટલ જગ્યા છે મિત્રો 411. યસ, 411. તમે એવું કહેશો એટલી જ ભરતી છે 411, પણ તમે મિત્રો આ ભરતી 411 ભલે છે પણ ઘણા વિદ્યાર્થીઓ પાસે ખ્યાલ જ નથી કે આમાં એજ્યુકેશન શું કામ જોઈએ છે, એટલે લોકો ફોર્મ ભરતા નથી. પછી આમાં સર્ટિફિકેટ માંગ્યું છે, બરાબર. તો સર્ટિફિકેટ ઘણા વિદ્યાર્થીઓ પાસે હોતા નથી, તો લોકો ફોર્મ જ આમાં નથી ભરતા, ફિલઅપ જ નથી કરતા, બરાબર. તો તમને મોકો મળ્યો છે તો મતલબ ભરી દેજો મિત્રો, આ ભૂલ નહીં કરતા. ભલે 411 જગ્યા છે. ફોર્મ ક્યારે શરૂ થાય છે? ફોર્મ શરૂ થાય છે આ જે 13 તારીખ હતી ને મિત્રો, બરાબર, ત્યારથી ફોર્મ શરૂ થઈ ગયા છે અને આવતા મહિનાની 24 તારીખ સુધી, યસ, આવતા મહિનાની 24 તારીખ સુધી તમે આના ફોર્મ ફિલઅપ કરી શકશો, બરાબર. કઈ રીતના ભરવાનું છે? તો દેખો, પહેલી વસ્તુ કે આની જે ફોર્મ જે છે ને આને બે રીતે ભરવા, મતલબ કે આને બે મેથડથી ભરવાનું છે. પહેલા આનું ચલણ ભરવાનું છે. કેટલું ચલણ છે? આનું ચલણ છે 50 રૂપિયા. OBC, જનરલ અને EWS માટે 50 રૂપિયા છે. SC/ST માટે ફીસ નથી. ઓકે, તો જે ચલણ જે છે ને 50 રૂપિયા કેમાં ભરશો તમે, બરાબર. અગર જો તમે હું લિંક આપણી ટેલિગ્રામ ચેનલમાં મૂકી દઈશ, બરાબર. આપણી ટેલિગ્રામ ચેનલ જે છે વિલેજ ફિઝિકલ ડિફેન્સ એકેડેમી, અગર જો જોઈન ન કરી હોય ને તો ક્યાં છો મિત્રો તમે? ફટાફટ જોઈન કરી દો આપણી ચેનલને, બરાબર. તો એમાં હું લિંક મોકલી દઈશ જે ફી ભરવાની છે ને એની, બરાબર. જે SBIની જે વેબસાઇટ થ્રુ છે, ડાયરેક્ટ તમારે એમાં ડિટેલ નાખી દેવાની છે. કા પછી આ તમે જે છે ને મિત્રો 50 રૂપિયાનું ચલણ જે છે ને એ તમે કોઈ પણ સાયબર કાફેમાં ફોર્મ ભરવા જાઓ ને તો એ બી ભરી શકે મિત્રો. યસ, એ બી અગર જો ઓથેન્ટિક બેંક જોડે હોય તો એ બી ફી ભરી શકે. એન્ડ કા પછી તમારે કોઈ બી બ્રાન્ચ મેનેજર બેંકમાં જવાનું છે, કોઈ બી બેંકમાં જવાનું છે અને ત્યાં જે આ ફોર્મ જે છે ને મિત્રો, બરાબર, એ ફોર્મનું તમારે આ ચલણ બતાવવાનું છે તો એ બી ભરી દેશે. ઓકે, તો એ કોઈ પણ પ્રકારનું ટેન્શન વાળી વસ્તુ નથી, બરાબર. તમે એવું કહેશો કે ફોર્મ ભરશું ક્યાંથી, બરાબર. તો ફોર્મ જે છે ને મિત્રો એ હું આખી PDF મેં આપણે ટેલિગ્રામ ચેનલમાં નાખી દીધી. તો તમારે કરવાનું શું છે? તમારે કરવાનું શું છે ખબર છે મિત્રો? કે પહેલા તો એ છે ને એ ફોર્મ છે એ આખું કાઢી લેવાનું છે. મતલબ કે કાફેની પાસેથી એ આખું ફોર્મ 3-4 પેજનું છે, એ ફોર્મ કાઢી લેજો. પહેલી વસ્તુ એ. પછી 1 to 1 જે એમાં જે વસ્તુઓ જે માંગી છે ને એ ફિલઅપ કરી દેજો. એમાં તમને મિત્રો બધે ચોથા નંબરનું પેજ છે ને એ બી તમારે ફિલઅપ કરવાનું છે, એ બી છોડવાનું નથી, બરાબર. એમાં બધી માહિતી તમારે ભરી દેવાની છે. જે બી ઓફિસ વર્ક માટેની માહિતી છે ને એ તમે નહીં ભરતા, બરાબર, એ તમારે ભરવાની નથી. બાકી બધી માહિતી તમારે ભરી દેવાની છે. જે ફોર્મ જે છે હું ચેનલ મૂકેલું જ છે, જોઈ લેજો, બરાબર. પછી ત્યાં
ફી જે છે અહીંથી વેબસાઇટમાંથી ભરી દેવાની છે. ઓકે, બીજું કે આનો પગાર કેટલો છે? તમે એવું કહેતા હશો કે આનો પગાર તો ઓછો છે. નહીં મિત્રો, આનો પગાર 40,000. કેટલો? તમે વિચાર કરો, 40,000 પ્લસ પગાર થશે આનો. યસ, મેં કેલ્ક્યુલેશન કરી અને કહું છું 40,000 પ્લસ થશે, બરાબર. એનાથી ઓછો તો નહીં, એનાથી વધારે જ થશે. ઉંમર કેટલાથી કેટલા વર્ષ સુધી ભરી શકશે? 18 વર્ષથી લઈને 25 વર્ષ સુધીના જેટલા બી વિદ્યાર્થીઓ છે, બરાબર, ભાઈઓ જે છે, એ ફોર્મ ભરી શકશે 18 થી લઈ અને 25 વર્ષ સુધી. તો આની એજની ગણતરી કઈ રીતના થવાની છે? ઘણા વિદ્યાર્થીઓ સવાલ કરતા હોય છે કે આની એજની ગણતરી કઈ રીતના થશે. તો આની એજની જે અહીં મેં કેટેગરી પ્રમાણે કીધું છે, યુઆર, ઓબીસી, SC, ST, બરાબર. તો યુઆરની કેટેગરી છે ને મિત્રો, બરાબર, એ તમે જોવો છો 24 ફેબ્રુઆરી 2000 થી લઈ, બરાબર, અને 24 ફેબ્રુઆરી 2007, બરાબર, જનરલ કેટેગરીની. પછી ઓબીસીની 24 ફેબ્રુઆરી ઓબીસી ડબલ્યુએસ 24 ફેબ્રુઆરી 1997 થી લઈ અને 24 ફેબ્રુઆરી 2007, બરાબર. એટલે અહીં 3 વર્ષની છૂટછાટ છે. સમજાણું તમને? પછી ST 24 ફેબ્રુઆરી 1995 થી 24 ફેબ્રુઆરી 2004, બરાબર. તો અહીંયા 5 વર્ષની છૂટછાટ છે, બરાબર. અહીં 3 વર્ષની છૂટછાટ છે. સમજ્યા તમે? અહીં 3 વર્ષની છૂટછાટ છે, 5 વર્ષની છૂટછાટ છે, અને આ રીતના એજ ક્રાઇટેરિયા રહ્યો છે. તો જેટલા બી આ બંને એજની વચ્ચે આવતા હોય ને વિદ્યાર્થીઓ, બરાબર, આ બંને કેટેગરી પ્રમાણે આ જે બંને વચ્ચે જે આવતા હોય ને વિદ્યાર્થીઓ, એ આમાં ફોર્મ ભરી શકશે. ઓકે, એ તો વાત થઈ ગઈ. તો ફોર્મની વાત થઈ ગઈ, કઈ રીતના ભરવાનું છે, ક્યાંથી તમારે ડાઉનલોડ કરવાનું છે, બરાબર. ઉંમરની પણ વાત થઈ ગઈ, પગારની વાત થઈ ગઈ. હવે વાત કરીએ પોસ્ટ. યસ, ઘણા વિદ્યાર્થીઓ પૂછતા હતા મને કે સર આમાં પોસ્ટનું કંઈ સમજાવતું નથી, તો પ્લીઝ તમે સમજાવજો. તો દેખો, પોસ્ટની આપણે વાત કરીએ તો પેલી જે પોસ્ટ છે ને મિત્રો, એ છે રસોઈ, એટલે કે કુક, બરાબર. કુક એટલે એમાં શું હોય? કુકમાં મતલબ એને રસોઈ એટલે કે એને જમવાનું બનાવવાનું હોય, બરાબર. કે જે બોર્ડર ઓર્ગેનાઇઝેશન જે સ્ટાફ હોય છે, એમાં એક કુકની પણ પોસ્ટ હોય છે. તો એ કુકની પોસ્ટ છે, એની કેટલી જગ્યા છે? 153 પ્લસ, બરાબર. અને શું પાસ ક્વોલિફિકેશન માંગ્યું? 10 પાસ ઓનલી. આમાં ITI જરૂરી નથી. પછી છે મિસ્ત્રી, બરાબર. તો મિસ્ત્રીનું કામ તમને ખબર છે કે શું હોય છે? તો એની 172 જગ્યા છે, 10 પ્લસ ITI. અગર જો સર્ટિફિકેટ તમારી પાસે હોય તો તમે એમાં ભરી શકો. પછી છે લુહાર, બરાબર, બ્લેકસ્મિથ. તો એની જે છે 75 જગ્યા છે, બરાબર. કેટલી? 75 જગ્યા છે, અને 10 પ્લસ ITI. 10 પ્લસ ITI જોશે આમાં, બરાબર. આમાં 10 પ્લસ ITI, આમાં 10 જ છે. આવે 172, 153. અને પછી છે વેઇટર, એની છે 11 જગ્યા, 10 ઓનલી. વેઇટરમાં શું કરવાનું છે તમારે? વેઇટરમાં મતલબ સર્વ કરવાનું, જે જમવાનું છે એ સર્વ કરવાની જગ્યા હોય, બરાબર. તો એ જે એક મેન હોય તો એ સર્વ કરતો હોય, એને વેઇટર તરીકે બોલાવવામાં આવે. તો એની 11 જગ્યા છે, બરાબર. તો તમે એ 10 પાસ ઓનલી છે, તો એ 10 પાસ ઉપર તમે ખાલી ભરી શકો. કોઈ પણ પ્રકારના પર્સન્ટેજ નથી. હું વાત કરું છું શૈક્ષણિક લાયકાતમાં, બરાબર, કે શૈક્ષણિક લાયકાતમાં શું 10 પાસ પ્લસ ITI, બરાબર. આ બધી પોસ્ટની આપણે વાત કરીએ તો શું આમાં કોઈ પણ પ્રકારનું એ રીતના છે કે ભાઈ નહીં, આમાં તમે 10 પાસ હોય ને તો એ બધા ફોર્મ ભરી શકે. તો પછી આ શું બધા 10 પાસ ઉપરને લઈ લેશે? વિડીયોના અંતમાં વાત કરીએ કે કોને બોલાવશે, બરાબર. તો વાત આપણે કરીએ કે શૈક્ષણિક લાયકાત 10 પાસ ઓનલી, બસ. અને ITI તમારી પાસે સર્ટિફિકેટ હોય તો આ બે પોસ્ટમાં તમે ભરી શકો. હવે વાત કરીએ કે કેટલા સ્ટેજીસમાં ભરતી થાય છે. એન્ડ પેલું સ્ટેજ છે, બીજું સ્ટેજ છે, બરાબર. તો જો પેલા જે સ્ટેજ છે ને એ એપ્લિકેશન ફોર્મ, એટલે કે તમારું ફોર્મ પહેલા ચેક થશે, બરાબર. આમાં એવું છે કે જ્યારે ઓફલાઈન ફોર્મ ભરવાનું હોય ને મિત્રો, બરાબર, ત્યારે વિદ્યાર્થીઓ ઘણી ભૂલ કરતા હોય છે. આખું ફોર્મ એ રીતના લખ્યું હોય છે ને, મન પડે એમ, એટલે એનું ફોર્મ ત્યાં સિલેક્ટ જ ન થાય. પેલી વસ્તુ જ્યારે પણ તમે આપણી ચેનલમાં જઈ અને જ્યારે ફોર્મ કાઢો ને, ત્યારે વ્યવસ્થિત કોઈ પણ આલ્ફાબેટ પ્રમાણે, કોઈ પણ તમને જો ન ભરી શકતા હોય ને, તો કોઈ પણ એવા વ્યક્તિને કે તમારા મિત્ર વર્તુળને કહેવાનું કે ભાઈ મને આ ફોર્મ ભરી દે. કાં તો પછી તમે જો ફોર્મ ભરવું હોય ને, તો તમે YouTube ઉપર વિડીયો પણ જોઈ લેજો, BRO ઓન હાઉ ટુ, મતલબ BRO નું ફોર્મ કઈ રીતના ભરવું, બરાબર. તો તમે વિડીયો આવે, વિડીયો પ્રમાણે ફોર્મ ભરી નાખો. ઘણા વિદ્યાર્થીઓ બનાવતા હોય છે, બરાબર. તો એ પ્રમાણે તમે ડાઉનલોડ કરી, પ્રિન્ટ કાઢી અને ફોર્મ એ રીતના ભરી નાખજો, તાકી તમે ફર્સ્ટ સ્ટેજમાંથી ના નીકળો, બરાબર. પેલી વસ્તુથી. અને પછી એ બી કહું છું કે ડોક્યુમેન્ટ જે અટેચ કરવાનું છે એમાં કરવાનું શું છે, બાકી તમારું ફોર્મ અહીંથી જ રિજેક્ટ થઈ જશે, બરાબર. પછી વાત કરીએ બીજા નંબરની. બીજું છે એક્ઝામ. ઓકે, એક્ઝામ બીજું સ્ટેજ છે, એક્ઝામ સ્ટેજ છે. પછી ત્રીજું કયું છે? ત્રીજું છે સ્કિલ ટેસ્ટ એન્ડ ટ્રેડ ટેસ્ટ. અને ચોથું છે ડોક્યુમેન્ટ, અને પાંચમું મેડિકલ એક્ઝામિનેશન, બરાબર. તો આપણે સ્ટેજ વાઇઝ જોઈએ. તો પહેલા એપ્લિકેશનની વાત થઈ કે ફોર્મ કઈ રીતના છે. બીજું એક્ઝામનું. તો એક્ઝામની વાત કરું તમને મિત્રો, બરાબર. તો એક્ઝામમાં ટ્રેડ પ્રમાણે એક્ઝામ લેશે. જો અહીં મેં લખેલું છે, બરાબર, ટ્રેડ પ્રમાણે એક્ઝામ લેશે. ફિક્સ સિલેબસ નથી. મતલબ કે જો અહીંયા જે 4 ટ્રેડ છે ને મિત્રો, બરાબર, 1 2 3 4, બરાબર, જે 4 ટ્રેડના અમુક સબ ટોપિક સબ્જેક્ટ હોય. દેખો આનો કોઈ સિલેબસ નથી, બરાબર. આમાં સિલેબસ નથી. એની પીડીએફમાં આપણે જે PDF તમે જોવો ને, બરાબર, એ પીડીએફમાં લખેલું છે. માની લો કે રસોઈઓ છે, બરાબર. તો રસોઈ અને મસાલાના નામ પૂછે,
બરાબર, કે ભાઈ રોટી કઈ રીતના બનાવી, સમજ્યા તમે, કઈ રીતના વણવી, સબ્જી આ સબ્જી છે તો એ સબ્જીને કઈ રીતના તમારે રેસીપી પ્રમાણે બનાવી. તો એવા સિમ્પલ સવાલ હોય, બરાબર, સમજાણો તમને, સિમ્પલ સવાલ હોય તો પેલા એ પ્રમાણે એક્ઝામ આવ્યા, બરાબર. તેના 4 જેમાં તમે ફોર્મ ભર્યો ને, ઘણા વિદ્યાર્થીઓ એમ બી પૂછતા હતા કે શું એક સાથે 4 પોસ્ટ લખી નાખવાની છે? નહીં, 4 પોસ્ટ નહીં નાખતા તમે, એક સાથે એક ફોર્મમાં તમે એક જ પોસ્ટ નાખી શકશો, બીજા ફોર્મમાં તમારે બીજી પોસ્ટ નાખવી પડે, પાછો તમારે બીજું ફોર્મ ભરવું પડે, બરાબર. તો તમને જે ઠીક લાગે બેમાં બી તમે કરી શકો, પછી તમારે બેનું અલગ અલગ કરવું પડે, બરાબર. કેમ દેખો, કેમ કે પોસ્ટ બધી અલગ અલગ છે, તો ક્વોલિફિકેશન એ પ્રમાણે રહેશે ને. કેમ કે દેખો, જે વ્યક્તિ પાસે સર્ટિફિકેટ નથી તો એ 10માનું ભરી નાખીએ, તો એ પ્લસ પાછું લુહારનું પર ભરીએ અને આનું પર ભરીએ, તો શું આનું આ સિલેક્ટ થાય? નહીં ને, હામુક આનું એનો ફર્સ્ટ સ્ટેજમાંથી નીકળી જાય. તો એને કરવાનું શું છે કે આ ભરી દીધું, પછી પાછું એને આનું બીજું અલગથી ભરવાનું, અગર સર્ટિફિકેટ હોય તો, બરાબર. અને એક્ઝામ તો કઈ એવું નથી કે એક જ દિવસે લેવા છે, બરાબર. તો એ રીતના તમારે એમાં ક્વેશ્ચન આન્સર રહેશે એક્ઝામમાં, ટ્રેડ પ્રમાણે એક્ઝામ લેવાશે, સમજાડો તમને, બરાબર. મિસ્ત્રી છે, વેઇટર છે, તો એ પ્રમાણેના સવાલ. જેમ કે વેઇટર છે તો આપણે તમને ખબર છે કે જ્યાં પર તમે મોટી મોટી હોટલમાં ગયા હશે તો ત્યાં પાણી સર્વ કરવાની પણ એક ટેકનિક હોય છે, ડીશ મૂકવાની પણ એક ટેકનિક હોય છે. ડિફેન્સમાં તમને આ વસ્તુ બહુ શીખવાડે, બરાબર. કે કદાચ તમે એનડીએની જે કદાચ ટ્રેનિંગના કદાચ કે વિડીયો જોયા હોય ને તો તમે ખાલી જોજો, બરાબર. કે ત્યાં જઈને બેઠવાની પણ એક મેથડ છે, પ્લેટ રાખવાની પણ એક મેથડ છે, ચમચી, બરાબર, ચમચી પણ કઈ રીતના રાખવી, ડીશને પણ જતી વખતે બંધ કરી દેવાની છે, આમ ઊંધી રાખીને પછી જવાની છે. મતલબ કે આ એક મેથડ એવી હોય છે, બરાબર, સોલ્વ કરવાની, કે એના સવાલ પૂછે, એના એડિકેટના પૂછે સવાલ તમને, એની એ કઈ રીતના શિસ્તબદ્ધ કહેવાય વેઇટર, બરાબર. તો એના બી સવાલ તમને પૂછે. તો આ વસ્તુ તમારે એક્ઝામમાં પૂછાય. હોપસો તમને આને સમજણ હશે. ન સમજણ હોય હજુ બી તો કમેન્ટ સેક્શનમાં સવાલ પૂછી લેજો. પછી વાત કરીએ, એ તો થઈ ગઈ એક્ઝામની. પછી વાત કરીએ સ્કિલ ટેસ્ટ અને ટ્રેડ ટેસ્ટ. ઓકે, તો એમાં બે આવશે, ફિઝિકલ એક્ઝામ અને ટ્રેડ ટેસ્ટ. તો ફિઝિકલ એક્ઝામ છે ને મિત્રો, બરાબર, એમાં તમારે 1600 મીટર 10 મિનિટમાં કરવાનું છે. કેટલું? હા, વાસણ નથી, બરાબર. આપણે ગુજરાત પોલીસમાં છોકરીને 9.5 મિનિટ ટાઈમ આપે, અહીં તો 10 મિનિટ આપી છે, બરાબર. ઓકે, આરામથી પૂરું થઈ જાય, કોઈ બહુ મોટી વાત નથી મિત્રો, કઈ એટલી બધી કઈ મોટી વાત છે નહીં, બરાબર. 10 મિનિટમાં આરામથી પૂરું થઈ જાય છે. અને તમને આપણે ખબર હશે કે આપણે વિદ્યાર્થીઓને કેટલી મિનિટમાં કરાવેલું છે. તો એ બાબતનું કંઈ પણ હોય તો જરૂરથી મને આ નંબર ઉપર સંપર્ક કરજો, અગર જો ન થતો હોય તો. ચેસ્ટ તમારી જો છે 75 નોર્મલ અને 5 સેન્ટીમીટર એક્સપાન્ડ, એટલે કે 75 તમારી નોર્મલ હોવી જોઈએ, બરાબર, અને 5 સેન્ટીમીટર તમારી ફૂલ હોવી જોઈએ. રેડી? એટલે ટોટલ 80 થવી જોઈએ. હાઇટ, યસ, ગુજરાતના રિજન માટે, બરાબર. આ જો હાઇટનું જે છે ને મિત્રો, બરાબર, એ આખો અલગ અલગ ક્રાઇટેરિયા છે, પણ જે ગુજરાત માટે છે ને મિત્રો, બરાબર, ગુજરાત માટે 157, કેટલી? ઓનલી 157 સેન્ટીમીટર હાઇટ માંગી છે. યસ, અલગ અલગ પ્રમાણે છે, મતલબ કે ઉત્તર ગુજરાત માટે 162 છે, મતલબ પહાડી ઇલાકા માટે એનાથી પણ ઓછી છે, પણ ગુજરાત માટે 157, એટલે કે 157 ઉપર હાઇટ જેની છે ને એ આમાં ફોર્મ ભરી શકશે, બરાબર. 10 પાસ છે, સર્ટિફિકેટ હોય કે ન હોય, ડઝન્ટ મેટર, ફોર્મ તમે એમાં ભરી દેજો, ફી આમાં ભરવાની છે મિત્રો, બરાબર. એક્ઝામના સ્ટેજીસ આ પ્રમાણે છે. હવે સૌથી ઇમ્પોર્ટન્ટ પાર્ટ, અને એ છે કે કયા કયા ડોક્યુમેન્ટ અટેચ કરવાના છે, બરાબર, પહેલી વસ્તુ એ, અને કયા સરનામા ઉપર મૂકવાના છે, બરાબર. તો હવે હું તમને એ કહું છું કે કયા કયા ડોક્યુમેન્ટ આપણે આમાં અટેચ કરશું અને કયા એડ્રેસ ઉપર, તો જોઈએ. ઓકે મિત્રો, તો હવે આપણે જોઈએ કે કયા કયા ડોક્યુમેન્ટ અટેચ કરવાના છે અને કયા સરનામા ઉપર કઈ રીતના મોકલવાના છે. ઓકે, તો ચાલો જોઈએ. પહેલી વાત કરું ડોક્યુમેન્ટ માટે તમારે કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ. તો પહેલા તમારી એજ્યુકેશન સર્ટિફિકેટ, એટલે કે કયા કયા એજ્યુકેશન સર્ટિફિકેટ તમે 10 ઉપર, 10માની માર્કશીટ, લિવિંગ અને તમે ટ્રાયલ સર્ટિફિકેટ, ખાસ આ 10માના તમારા 3 સર્ટિફિકેટ હશે, બરાબર. એ થઈ ગયું. પછી કાસ્ટ સર્ટિફિકેટ, જે બી કાસ્ટ, પણ એ કાસ્ટ સર્ટિફિકેટ તમે મામલતદારમાંથી ઇંગ્લિશમાં કઢેલું હોવું જોઈએ, બરાબર. પછી આધાર કાર્ડ 3જા નંબરનું આધાર કાર્ડ તમારી પાસે ઓરિજિનલની ઝેરોક્સ આપવાની છે. પછી 1 પાસપોર્ટ સાઇઝ ફોટો, ભલે અને 1 પાસપોર્ટ સાઇઝ ફોટો કીધું હોય તો તમે 5-7 નાખી દેજો. પછી ઓનલાઈન પેમેન્ટની રિસિપ્ટ, યસ, આ એ વિદ્યાર્થીઓ માટે કે જેને ફી ભરવાની છે. ક્યાં ઓબીસી, જનરલ, ઈડબ્લ્યુએસ એના માટે, પણ જે એસસી એસટી કેટેગરી છે તો એને પણ જ્યારે રિસિપ્ટ તમે ઓલું ભર્યો ને, બરાબર, આવશે એ તો રેડી, એનું ફોર્મ અટેચ કરી દેજો. પછી એક્સપિરિયન્સ સર્ટિફિકેટ, અગર જો તમારી પાસે હોય તો, બરાબર. કેટલા ડોક્યુમેન્ટ થયા? 6 ડોક્યુમેન્ટ થયા. એજ્યુકેશન સર્ટિફિકેટ, કાસ્ટ સર્ટિફિકેટ, આધાર કાર્ડ, 1 પાસપોર્ટ સાઇઝ ફોટો, એટલે કે 4-5 નાખી દેવાનું, ઓનલાઈન રિસિપ્ટની એન્ડ એક્સપિરિયન્સ સર્ટિફિકેટ, બરાબર. આ બધાનું તમારે એક ઝેરોક્સ કરવાનું છે, પહેલી વસ્તુ એ. અને એ બી હું તમને કહું કે રિજેક્ટ ફોર્મ ચેક કરે ને ત્યારે એ આ બી વસ્તુ જોશે,
પાંચ એક્સપિરિયન્સ સર્ટિફિકેટ ન હોય તો કંઈ વાંધો નહીં, પણ એટલા ડોક્યુમેન્ટ જો તમારી પાસે ઝેરોક્સ પ્રોપર વ્યવસ્થિત. બીજી વસ્તુ એ કે એની ઝેરોક્સ તમે કરો ને મિત્રો, ત્યારે નીચે જેટલી બી ઝેરોક્સની નીચે ખાલી જગ્યા વધે ને, ત્યાં તમારે શું લખવાનું છે, આ રીતે સેલ્ફ અટેચ પ્રમાણે, બરાબર, સિગ્નેચર કરવાનું છે તમારે. શું કરવાનું છે, તમારી સિગ્નેચર. જેમ કે આ રીતના તમારે ફોર્મની છેલ્લે તમારી મતલબ કે ઝેરોક્સની નીચે તમારે સિગ્નેચર કરવાની બધામાં. આ કમ્પલસરી છે, નહીં કરેલ હશે તો ફોર્મ રિજેક્ટ થશે. ઓકે, હવે વાત કરીએ કે કયા એડ્રેસ ઉપર મોકલવાનું છે, અને એ બી કહું છું કે કેટલા આમાં કઈ રીતના મતલબ તમને બોલાવશે. ઓકે, સરનામું મિત્રો હોપ છો તમને દેખાતું હશે, બરાબર. જો કમાન્ડન્ટ ગ્રીફ સેન્ટર, ડીઘી કેમ્પ, અલંદી રોડ, પુણે. પછી આ કોડ નાખી દેવાનો છે, આ મહારાષ્ટ્ર કરીને, બરાબર. હવે કરવાનું શું કઈ રીતના છે, મતલબ કે જ્યારે તમે કોઈ પણ સાદું એન્યુઅલ, જ્યારે પણ તમે સ્પીડ પોસ્ટ કે સાદું જ્યારે પણ તમે પોસ્ટ કરતા હોય, પોસ્ટ એડી, બરાબર, તો પોસ્ટ એડી વ્યવસ્થિત લેજો, મોટું લેજો, બરાબર. અને એમાં બધા ડોક્યુમેન્ટ વ્યવસ્થિત બેન કરી, સિગ્નેચર કરી જમા કરી દેજો. એક બાજુ લખજો આપણું ઘરનું એડ્રેસ, એટલે કે ફ્રોમ કરી, બરાબર, એક બાજુ ફ્રોમ કરી અને એમાં આપણું એડ્રેસ લખવાનું બધું, પિનકોડ સહિત, બરાબર, તમારું નામ, એડ્રેસ, તાલુકો, બધી વસ્તુ, બરાબર. અને એની બીજી બાજુ 2 કરી અને પછી આ સરનામામાં જવા દેવાનું છે તમારે. કમાન્ડન્ટ ગ્રીફ સેન્ટર, ડીઘી કેમ્પ, બરાબર, અલંદી રોડ, પુણે, અને આ એટલો કોડ નાખી દેવાનો છે, બસ. આના ઉપર તમે એડી કરી દેવાનું છે. સિમ્પલી તમારું જે છે એ પહોંચી જશે. 24 તારીખ છે બીજા મહિનાની, બરાબર, 24 તારીખ છે, તો એ ખાસ ત્યાં સુધીમાં પહોંચાડી દેજો. પણ પહેલાં તમે ફી વાળું કામ પતાવજો. કેમ કે અહીંયા જે એક પોઈન્ટ જે છે ને મિત્રો, બરાબર, ઓનલાઈન ફી રિસિપ્ટ, તો એ કરવી પડીએ ને. તમે ડાયરેક્ટ શું કરશો, આ ડાયરેક્ટ ડોક્યુમેન્ટ નહીં, એવું નહીં કરતા. અગર જો તમે કેટેગરીમાં આવો છો તો આ રીતના ફી ભરી અને આ વસ્તુ એડ કરવાની છે. આ ભૂલતા નહીં, નકર અહીંથી જ ફોર્મ રિજેક્ટ થઈ જશે. ઓકે, તો બર્થડેટ વાળા જોઈ લેજો ખાસ, બરાબર. 2000, 2007, 1997, 2007, 1995, 2007. ઓકે, આ બર્થડેટ વાળા ફોર્મ ભરી શકશે. ઓકે મિત્રો, તો બસ આટલું હતું. હોપ છો તમને માહિતી મળી હશે. એ વિદ્યાર્થીઓ જોડે જરૂરથી પહોંચાડાવજો કે જે ખરેખર નાની ભરતીને ટાર્ગેટ કરે છે. ક્યાંક ને ક્યાંક થોડુંક ઓપોર્ચ્યુનિટી મિસ થઈ જાય છે, તો એના માટે આવી ભરતીઓ બહુ કામની છે મિત્રો. ઓકે, તો એમના જોડે જરૂરથી શેર કરાવડાવજો. બસ મિત્રો આટલું જ હતું. હોપ છો તમને વિડીયો ગમ્યો હશે. પ્લીઝ આ વિડીયોને વાયરલ કરો, શેર કરો, એ વિદ્યાર્થીઓ જોડે પહોંચાડો પછી તૈયાર કરશે. ઓકે મિત્રો, મળીએ પાછા નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી મને રજા આપો. જય હિન્દ.